અમરોલી વિસ્તારમાં ખંડણી માંગવાના આરોપ સાથે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્થાનિક માથાભારે તત્વો દ્વારા લોકોને ડરાવીને હપ્તા વસૂલ કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ પોલીસની કાર્યવાહી પ્રત્યે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાયરલ થયેલ વિડીયોમાં શ્રીરામ ચોક, સ્ટાર ગેલેક્સી, પટેલ પાર્ક માર્કેટ અને મોમાઈટી તેમજ લારી ગલ્લાવાળા પાસેના વિસ્તારમાં અરવિંદ અને તેની ટોળકીના કુણાલ, હાર્દિક અને અલ્પેશ સહિતના માથાભારે તત્વોને હપ્તો આપવા માટે ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કર્યા છે. આ ઘટનાથી સામાન્ય લોકોમાં રોષ ફેલાયો છે અને અમરોલી પોલીસ પ્રત્યેના અવિશ્વાસને વેડફ્યો છે. સ્થાનિક લોકોને એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે ક્યાં છે પોલીસ અને શું પોલીસ આવા લોકોને પકડી સરઘસ કાઢી લોકોમાંથી ડર કાઢશે જેવા સવાલો ઉઠી રહ્યા છે. લોકોની ચર્ચાનો કેન્દ્રબિંદુ એ છે કે આ અસામાજિક તત્વો કેટલા સમયથી બેધડક હપ્તો ઉઘરાવી રહ્યા છે અને શું પોલીસ આ મામલે ગંભીરતા દાખવશે. લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે અમરોલી પોલીસ શું આ ગરીબ લોકોની બાજુ ઊભી રહેશે કે ખંડણીખોરોનો સાથ આપશે. જોકે સ્થાનિક પોલીસ પાસે તુરંત અને કાર્યક્ષમ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી આ વિસ્તારમાં સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.